તો કેમ છો ભાઈઓ તથા ભાઈઓ અને બહેનો? તો આજનો વ્લોગ તમારો ભાઈ ચાલુ કરે છે. વિરાટભાઈનો છે birthday. મારા ભાઈનો બર્થડે છે. વિરાટભાઈ મારા ભાઈ મોટા ભાઈનો વિરાટભાઈનો બર્થડે છે 9 તારીખે. તો વ્લોગ તમારો ભાઈ ચાલુ કરે. આ વ્લોગ તમારો ભાઈ ચાલુ કરે. જોજો ફૂલ ચોખ્ખો મારા મજા આવી છે, ભાઈ ફૂલ એન્જોય કરવાની છે. તમારો ભાઈ લેવા આવ્યો હોય કેક નો ઓર્ડર. ભાઈનો બર્થડે કેક બનાવો કોઈ બનાવી ના હોય એવી ફૂલ ચોખ્ખી. ચોખ્ખી. ભાઈ ફોટા ફોટો ભાઈ કે યાર બોક્સ એવડું 6 ફૂટનું હોય કે તમારે કેક 8 ફૂટની થાય. મેં કહું તમારે તે એડજસ્ટ કરો. કેક બનવું જોઈએ ફૂલ ચોખ્ખી. તો અત્યારે સુનિલભાઈ તો ઉતારે થોડુંક કામ હતું તો નીકળો. હું હમણાં સુનિલભાઈને લઈને પાછું આવું. આજ તમારા ભાઈને વિડીયો બનાવવો હોય 1 નંબર ફૂલ ચોખ્ખો. આપણે રાતના બધા ભેગા થાય બ્લોગ જોતા રહ્યો છે બધા. શું કે માનો ભાઈ? 1 નંબર જોઈને ફૂલ એન્જોય કરવાની છે આપણે. મારા ભાઈનો બર્થડે એમ કઈ હોય. મારા ભાઈની ઈચ્છા એવી છે કે ભાઈ આપણે જમવા બમવાનું તમે કેટલા ટાઈમથી બંધ રાખ્યું છે. તો મારો ભાઈ કે આપણે બધાને જમાડવું છે. તો હમણાં એ બાપુને ફોન કરીશ. બધું 100 માણસનું જમાડવાનું રાખ્યું છે. એટલે બધાને નહીં હો, આમ પેલા જે બેઠા હોય ને ગરીબ માણસોને એ લોકોને બધાને પાર્સલ કરી દેવાનું. તો કાલનો વ્લોગ એ તમારો ભાઈ બનાવીશ, આજનો વ્લોગ એ તમારો ભાઈ બનાવીશ. તો જોતા રહેજો ને. આફ્ટર લોંગ ટાઈમ આપણો વ્લોગ આવે છે. વ્લોગ બનાવવાનું કારણ એ છે કે આપણો છે બર્થડે. મારો બર્થડે છે. કેક બેકની મેં બધાને ના પાડી છે, પણ મારા ભાઈઓ કોઈ વાતમાં સમજતા નથી. કેક બેકની મેં એટલે ના પાડી છે કે કેક બેક માટે પૈસા હવે મારે બગાડવાના નથી થતા, કેમ કે એક આપણે નવું વસ્તુ ચાલુ કરવાના છે. હા, એટલે ચાલુ કરવાના છે એટલે આગલો વ્લોગ એનો આવશે. આપણે થોડું ઘણું કંઈક વિચાર્યું છે. એટલે મારા માટે નહીં, બધા લોકો માટે જે બધા બર્થડે મનાવી શકતા હોય, અમુક ન મનાવી શકતા હોય. મને ખબર છે કે અમુક લોકો ન મનાવી શકતા હોય, એક નાનું કેકે ન લઈ શકતા હોય. અને મને ભગવાનની દયા છે તો આપણે અમારથી જેટલું થાય એટલું હું કરીશ. પછી મારા ભાઈઓ છે વિરાટ ગ્રુપમાં બધાયનું સ્વાગત થશે. તમે બી આવી શકો છો, હું બી આવી શકું છું. એટલે વિરાટ નામ મારું છે એટલે મેં એ નામ નથી રાખ્યું. નામ એટલે રાખ્યું કે વિરાટ એટલે મોટું થાય ને. તો મારા ગ્રુપમાં જેને લોકોને આવવું હોય, જે લોકોને આવવું હોય આવી શકશે. જુનાગઢના હોય તો બેટર. એટલે જમણવાર ચાલુ. જમણવાર એટલે બધાને જમણવાર 15 દિવસે કે અથવા 20 દિવસે કે 1 મહિનાએ એક વખત હું જમાડીશ. 150 લોકોને, 150, 200, 300 જેટલા લોકો, મારી શક્તિ એવી ભક્તિ. સમજો તમે? તો આપણે રાત્રે મળીશું. તમને બધાને મજા આવશે આપણો વ્લોગ જોવાની. અને તમારો ભાઈ નવું ચાલુ કરે છે તો તમે જરાક સપોર્ટ કરજો. વ્લોગ બનાવવા હાટું કે એને બનાવવા હાટું હું નથી કરતો, એન્ટરટેનમેન્ટ નથી. પણ મને અંદરથી જેવું ફીલ થતું હતું. હું પહેલાં કરતો જ તો એવું, પણ વચ્ચે પછી સમજો મારે ઘર લેવું હતું, આ બધું કરવું હતું, એટલે થોડોક પૈસાની ઓલી હતી. પણ અત્યારે આપણી પાસે ભગવાનની દયા છે. મારો ભાઈ છે સુનિલ છે, જાડાભાઈ છે, પછી વિશાલ માંડવિયા છે, એ બધા છે. મેં બધાને વાત કરી છે. એ બધા મને થોડો સપોર્ટ કરશે. એ બધા પાસે ટાઈમ નથી અને એ બધા થોડો સપોર્ટ કરશે મને. અને હું એ સપોર્ટથી તમને બધાને એટલે જે લોકોને મસ્ત જમવું હોય એને હું જમાડીશ. એટલે જમવાની ફિલિંગ અલગ આવે. તમે ભૂખારીને કોઈ બીજાને ખવડાવો ને તો એમાંય મજા આવે. તો કાંઈ નહીં, બને રહેજો આપણા વ્લોગમાં. તો આપણે એ ચાલુ કરવાનું છે. બર્થડેના દિવસે જ ચાલુ કરીશ. બર્થડેના દિવસેથી જ ચાલુ કરવાનું છે મારા, કાલથી જ. તો સ્ટે ટ્યુન રહેજો. અને એક ઇન્સ્ટામાં હું આઈડી અલગથી બનાવીશ, કેમ કે એમાં અપડેટ જ દેતો રહીશ. અને જેટલી લોકોની ગરીબ માણસની મદદ થાય એટલે હું કરીશું. તો બના રહેજો. લવ યુ બધાને. પંચરી આવી ગયા ભાઈ. અમારા ભાઈ, આ અમારા પરેશભાઈ છે. એનું નામ માનવ ભાઈ છે. ચીકુ. મને રહેવા દે. માનો તો એ રેવા દે હો ભાઈ. મજાક આપણે કેક લેવા જાડવામાં નાકલો ને અમે એવા કેક લેવા. મારા ભાઈ વિરાટનો બર્થડે છે, બરોબર. આજે ધબધબાટી બોલાવવાની ફૂલ. આજે ફૂલ એન્જોય કરવાની છે. મારા ભાઈનો બર્થડે છે. તો સીતારામ આવી ગયા. સીતારામ આ માનો મજાક કરે, આપણે તો કરાય નહીં. આપણે ભાઈ રેવા દો સીતારામ, મેં મજાક નથી કરી. મોટા ભાઈ હોય ને મજાક કરે ઝીણકાવી. મોટા ભાઈ હોય ને એટલે એ કર્યા રાખે. તમને કહું માનું મોટો છે. ના માનો મોટો. તમે ઓર્ડર દઈ દીધો ફૂલ ચોખ્ખો. તો રાતની વાર છે. અમારા કરતા વધારે આ ભાઈ મહેનત કરે છે. આ ભાઈ મહેનત કરે છે કેક બનાવવામાં. 1 નંબર ફૂલ. 1 નંબર યુનિક કેક હોય, ચોખ્ખી અલગ હાવ ડિઝાઇન. શું કેવું ભાઈ? ચોખ્ખું જોઈને હવે ભાઈ તમારું સીતારામ કેક જ. હા ભાઈ કેક જ બનાવવા એવા જોવો.
વ્યવસ્થિત બને છે. ઓલી પોપડી ઉખડી જાય એવું નહીં. ગયા વખતે તમારે રાવ આ ભાઈ આવી ગયો છે મારો હાવા હું જે બ્લેક થોડી તારો મારો ભાઈ આવું રહ્યો આ સાહિદ છે મારો ભાઈ એમ કઈ હોય સાહિદ સાહિદ મને ભાઈ શરમ બહુ આવી સમજો તમે કોનો બર્થડે છે શિવ શિવે જ મને હક કરી કે હેપી બર્થડે ચાચુ શિવે મને હક કરી વિરાટ ચાચુ ના શું કરે બાવ આને કહી દે ઓય આને મેં કીધું એ કહી દે હા બંદા ઉઠા ઉઠા કે ભટકूंगा કહી દે ઉઠા ઉઠા કે ભટકूंगा ચિરાગ ના વાડ એમ છે હે કા શાકભા બે મિનિટ ખાલી આમ કરો. તો મારા ભાઈ ની કેક તૈયાર થાય આમ જોઉં ખાલી ફૂલ ચોખ્ખી તૈયાર તમારા ભાઈ ની લાગે બીજા ફોટા કે પ્રિન્ટ કેમ આવી થઈ ગઈ ઝાંખી ગ્લોસી આવે યાર ઈ. આવો જો હવે એક રેડી. બાઈકો વાવ મેં તો કીધું કોક છોકરી નીકળી આવડો આપણો ચટિયા પકડ વાળ પકડ વાળ પકડ વાળ પકડ વાળ ચિરાગ ના વાળ એવા હે ને વાળા. આ ભાઈકો પાર્ટનર ભાઈકો કલાક ત્રીજો કલાક ની મસ્તી મજાક ને હાલે હે હું છે સીતારામ હે ચશ્મા બસમા ને કેક પેકિંગ થઈ ગઈ છે ભાઈ તમારું શું કેવું છે એક નંબર કેક કેનો જન્મદિવસ છે આ વિરાટ કાકાનો હોય દે ક્યુ લઈ લઉં હેપી બર્થડે થેન્ક યુ એક વાગ્યો પણ હજી એને કેક બેક થઈ નથી તો હું એને અંદર બેઠો હું ગાડીમાં અને કેક આ લોકો હજી લીધી નથી એટલે હજી બની નથી કેકની મેં ના જ પડી હતી આ લોકો તોય સમજ્યા નહીં અને આપણે નવું ચાલુ કરીએ એ કામકાજ મેં સવારે કીધું હતું તમને અને અત્યારે કહું એ કાલથી ચાલુ થાય છે એમાં હું સુનિલભાઈ પછી આપણા પરેશભાઈ એ બધાય મદદ કરે છે હું એકલો નથી કરી શકતો અને તમારા બધાનો સપોર્ટ છે તમારા ભાઈને એટલે કરી શકું હું આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે કંઈ બીજું કરી શકીએ એટલે હજી આ નથી સ્ટાર્ટિંગ કર્યું હજી તો ખાલી સ્ટાર્ટ કર્યું અમે અને મારી તો એવી જ ઈચ્છા છે કે હું જેટલા પૈસા કમાઉં ને પહેલાં મારી પાસે ઘર ગાડી થોડું ખોનું અને થોડાક બેંક બેલેન્સ થઈ જાય પછી મારી જરૂરિયાત મારી એટલી જ છે ને મારે એટલું જ કમાવવું છે પછી બધું આપણે દેવું જ છે બધાને સમજો હો તમે કેમ કે દુનિયામાં આપણે શું કરવા આવ્યા તમે પૈસા કમાવો 1 લાખ કમાવો 2 લાખ કમાવો કે 1 કરોડ કમાવો કે 100 કરોડ કમાવો એ કામના શું પૈસા એટલે આપણે તો મારું માનવું છે બધાય પૈસાથી અલગ અલગ હોય કોકને પૈસાથી મોહબ્બત હોય બહુ મને હે એવું નથી કે નથી પણ મારું એવું માનવું છે કે આપણી પાસે પૈસા હોય ને તો બીજાને થોડો ઘણો ઉપયોગ થવું જોઈએ પૈસા પછી ન કરાય જિંદગી આખી સમજો છો ને તમે કેવડી છે પેક નટ કાઢી રિક્ષા બોલાવી રિક્ષા બોલાવી સ્પેશિયલ મૂકવા હાકો રિક્ષા બોલાવી છે જો અંદર લઈ જતો પકડી લેતો પાછળ સામે તું ભોગાવે પકડતો કે ભોગાવે તો અંદર મેં તો સવારે કહી દીધું હતું પણ સુનિલભાઈને અમે બે ભાઈઓ ભેગા થઈ એક નંબર વસ્તુ કરી મેં તમને કહી દીધું સવારે કે આપણે થોડું ઘણું શું કહેવાય ફૂલની પાકડીની શરૂઆત કરી છે અમે છે ને અમે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ અમારી કોઈ એવી કેપેસિટી નથી પણ અમે શું છે ખબર અમે એવો વિચાર કરીએ કે અમે મહિને 10,000 કમાઈને તેમાંથી બોલે ને મહિને 10માંથી 500 તો 500 દાન તો કરીએ થોડુંક એમ એટલે અમારી એવી ઈચ્છા છે બરોબર અને વિરાટભાઈ વિચાર કર્યો છે
એ બધા ભાઈઓ ભેગા થઈ અને કરીએ બરાબર. અને એવું એટલી મિનિટ કરવાનું છે. મારી એવા તો શું છે, હું છું, બીજા અમારા ભાઈઓ છે, બધા કામ ધંધાવાળા છે. તો કે વિરાટે કામ ધંધાવાળો છે, વિચાર વિરાટનો છે એટલે એ તો મહેનત કરશે જ બરાબર. અને અમે તો શું છે કે જરા બરા મદદ કરીને અમે તો નીકળી બતાવી બધું કરવાનું વિરાટભાઈને છે. એટલે કાલથી ચાલુ તમારી કરવાનું છે. મદદની એ જરૂર છે કે તમારી કોઈ મદદ નથી જોતી. તમે ખાલી દુઆ લાઈક કરો. કરો, શેર કરો અને વધારેથી વધારે છે ને ફૂલ શેર કરો. અને તમારે એવા કોઈ લોકો હોય તો અમને કહેજો. હા, ડીએમ કરી દેવાનો. હજી તો અમારું લેવલ પ્રમાણે છે. થોડુંક મોટું થાય પછી અમે જિલ્લા વાઇઝ કરશું. તમારા જિલ્લામાં અમે આવશું. વિરાટ ફાઉન્ડેશન. હજી જો અમે ખાલી શરૂઆત કરીએ છીએ, ખાલી ધીમે ધીમે. એમાં મારા ભાઈ છે, દાદાભાઈ છે, પછી સુનિલભાઈ છે. અમે એ કરી હજી તો ખાલી શરૂઆત. અને ભગવાન સમયનું કામ હા, સમય કરશે. સમયનું કામ સમય કરશે ને ભગવાને ઈચ્છું તો એનાથી વધારે કરીશું અમે. રેડી? સમયનું કામ અમારે ફૂલની બાકડી દેવાની વાત એટલે છે. ખાલી શરૂઆત કરી છે અમે, ખાલી સ્ટાર્ટ કરી. અને મને ખબર જ છે કે આપણે ફૂલ એક નંબર વસ્તુ જ કરવાની. કેમ કે આમ જોવું જોઈએ, હા હાવજ જેવા મારા ભાઈઓ હે, ના ભણે હા હાવજ જેવા મારા ભાઈઓ હે, પછી હું ઘટે ગયો જોઈ બધું થઈ જાય. તમે ખાલી જોવો અને મજા લેવાનું છે. હા, ખાલી દુઆ કરો. અમારા બધા ભાઈ સુખ શાંતિ દુઆ કરો. હા ભાઈ આમ બર્થડે કરતા મારા ભાઈનો બર્થડે છે. અહીંયા મારો ભાઈ કદી સોશિયલ મીડિયામાં આવતો નથી. હું ને મારો ભાઈ છીએ જોડવા, પણ લાગતા નથી અમે જરાક. હું ને મારો ભાઈ છીએ જોડવા. મારા ભાઈનો બર્થડે, હેપી બર્થડે. અને મને મારા બર્થડે કરતાં વધારે ખુશી શું થાય કે અમે કંઈક નવું કામ કરી. પહેલાંય કરતો હું અને હવે તો પ્રોપર રીતના કરું છું. પ્રોપર રીતના એનો વિડીયો આવશે અને એનું બધું હેડલિંગ છે ને, વિડીયો પછી ગીત એ બધું હેડલિંગ કરવાના છે માનવભાઈ. એટલે માનવભાઈ અમારા, હું 50% કામ કરીને તો 50% માનવભાઈને કરવાનું રહે. અને જો માનવભાઈ નહીં કરે તો યાર મજા નહીં આવે. પછી આડે ધડ માનવભાઈને, પછી મારા મોટા ભાઈને સાગરભાઈને કેવું પડશે. એ ભાઈ તો રેવા દ્યો. મજાક કરે છે સાગરભાઈ નું, ખોટું ન લગાડવાનું. તો ચાલો કેક બેક કટિંગ. કેક બેક દો, કટિંગ બટિંગ આમ. બોલે મુંડા. કેની ભાઈ જવું? હા યાર સાગર બાપા જો આ જોયું ને વિરાટભાઈ સિયાસનમાં બેર દીધા હતા. બેસો. આની માથે કેવું આવે છે? એની માં તો હું ગયો તો સાગરભાઈ? હું કાંઈ નથી કહેતો ભાઈ, આમ જ રાખી દીધા. આપણી રિક્ષા ક્યાં પડી ગઈ હવે? રિક્ષા સાચી વાત છે ભાઈ. જો ભાઈ કેક. રિક્ષામાં કેક આવી ગઈ છે. આબુ અહીંયા આપડી રિક્ષામાં કેક આવી ગઈ છે. જો ધીમે ધીમે કરે કરીને એ વાત છે કેક. જાય રિક્ષામાં કેક આવી ગઈ છે. અબુભાઈ લઈને આવ્યા છે. બહાર રાખ દે બસ. એ ડાકલા આવતો રે. બાપા અમારી જિંદગી સમજે અમે કઈ કેમ કેક ઉપાડ્યું અમે કેમ કેક ઉપાડ્યું એક બાજુ પકડી રાખજો ભાઈ. હા જો વિરાટ ભાવ આમ બરોબર જો ઉભા સીન લેવા દો. હા રેડી. कल मेरे भाई का बर्थडे है, बाटली गिरने नहीं चाहिए. હા हाल तो बाबू, आओ तो भाई. હું કે સિરાટભાઈ કેક કેક તો આમ જો પટોળા ને વિરાટ ભાવી. ઈ તો સાલા ભાવ મરાઠી આવ ગયા. અબુ લઈને આવ્યો રિક્ષામાં કેક. મારું મોન સમજાય ड्राइवर से हमारो एक ही जो वहां जो ड्राइवर बोलो. કેવા કપડા થઈ ગયા છે. કોણ થઈ? बर्थडे ये फटाकड़ा फोड़वाना छाती पड़ी है. આ જો
1 2 3 4 ને 5 માળની કેક છે. આ બાજુ નમે સીતારામ, વિરાટ બ્રો, વિરાટ પાજી, વિરાટ. એલા ભાઈ તમે રેવા દ્યો. અને આ જો હું કહીશ આ કે કઈ વિરાટ ભાવ હવે દેખાય તમને ચોખ્ખી. ઉભા રહેજો, આ ઉપલું જો. જોઈ છે બજારમાં બધું જોઈ છે. ઇન્સ્ટા વિસ્ટા અમારામાં છે. હેપી બર્થડે ભાઈ. બાપ એવા બેટા ને વળ એવા બેટા. કાપો ને આ કાપો ને જી કાપો ઈ કાપો. ગાયકા કાપો ગાયકા ઈ અડાડવાનું હોય ખાલી, એમ કાપવાનું ના હોય. અડાડો. થેન્ક યુ. કોઈ ખાતું નથી, ખાલી હે ને નીતિનભાઈ મેં કંઈક ખાધું તે ખાધું. એક નંબર હવે આ બાજુ આવજો. આપણે નીતિનભાઈ છે ને એક હતું કાંઈ એ મારા માટે આજે મારો બર્થડે છે એટલે ગીત ગાય. નીતિનભાઈ મારા હાટું ગીત ગાય. તે એપ્રિલમાં ગાયું કે નહીં? એ કૂતરા બનતા ગીત ગા પેલા ગીત ગાય. હું આમ આગળ ઉભો રાખું બસ. ગીત ગાય. ગીત ગાવ કોઈ યાદ આવે દે કોઈ યારા તેરી યારી. ये जो है एक દોસ્તી નું જોઈને આમાં एक ना अंतिम નું પિક્ચર है एक गीत एक નો आज मेरे भाई का बर्थडे है આમ જોરથી ગા. आज પણ मेरे ટેકો भाई દેમાં આમ રહીને ગાય. આગળ ઉભી નાલ ગાય. આમ એક્ટિંગ કરી યાદ મેરા ભાઈ કા birthday. कौन कहेगा सचिन पटेल पूरा पूरा सचिन आज मेरे भाई का बर्थडे है भाई का बर्थडे भाई का बर्थडे भाई का बर्थडे बिग बर्थडे भाई का बर्थडे भाई का बर्थडे बर्थडे આલે બોલા ગણે ભાઈનો ફોટો પાડી લે. ભાઈનો ફોટો પાડી લે. કેનો બર્થડે છે? એ આ કેનો બર્થડે છે? આમ કહી દે હેપી બર્થડે. નથી ખાવી. ચોકલેટ આખો દિવસ એટલે કાય. બર્થડે હાલી જાવ છો. બર્થડે મારા ભાઈનો બર્થડે છે, મારો બર્થડે છે. અને કેકુ જોવા માટે રેડ છે પણ હે ને કેકુ કોઈ ખાતા નથી એમ એટલે હું ના પાડતો હતો. પણ મારા ભાઈઓ કોઈ સમજતા જ નથી તોય ધરા લેતા આવ્યા કે આ કેકુ તો જો મોંઘી કેટલી મોંઘી થાય ખબર છે? બહુ મોંઘી થાય. આ કેક તો કઈ કેટલી છે જો મોટી વિરાટ ભાવ. लोग बने दियो भाई હેપી બર્થડે. આમ કરશું આમ આમ કરે. પાછળ કૂતરો આવે. આમ કર. હા એમ બાહુબલી થઈ જા. બાહુબલી થઈ જા. બાહુબલી માનવ ચાચુ આમ જો વાળ મૂકી દે લઈ લો ફટાકડા. હાલો અહીંયા તમારું કામ થઈ જાય. કાલ પ્રમદીમાં થયો પછી ઓલા લોકોને બતાવો સીન ચાલુ છે આમાં કેપ્ચર જ.